મિત્રો અત્યારે હવે આપણે પહોંચ્યા છે ધાનપુરના ચાળિયાના મેળામાં। આ જાણીતો અને જૂનો મેળો છે, આપણે માણીએ આ મેળાને। મિત્રો આ રજવાડી વખતનો મેળો છે અને આ મેળામાં આદિવાસી યુવાનો, યુવતીઓ, વડીલો, બાળકો તમામ આ મેળામાં ભાગ લે છે અને બધા સાથે મળીને રમે છે, ગાય છે અને આનંદ માણે છે। આ મેળામાં બધું જ ભૂલીને મેળાનો આનંદ અહીંયા આપણે માણીએ। આપ જોઈ રહ્યા છો ધાનપુરના ગામના સ્થાનિક આગેવાનો છે, તે અહીંયા દેવતાઓ છે અને સ્થાનિક દેવતાઓની પૂજા વિધિ કરી અને અહીંયા શરૂઆત કરતા હોય છે આ ચાળિયાના મેળાની, ચાળીઓ ચડવાની। ત્યારે અહીંયા દેખી રહ્યા છે આપ ગામના જે પટેલ છે, આગેવાન છે, પૂજારા છે, તેઓ શ્રીફળ વધેરી અને આ મેળાની શરૂઆત કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો હવે ઢોલ છે, એ ઢોલની ગેહર ફેરવવામાં આવશે અને ત્યારબાદ ચાળીઓ ચડવામાં આવશે। ત્યારે આપણે જોઈ રહ્યા છો આ ઢોલ છે, એ ઢોલના ધમકારા, ઢોલના હિકાર છે, એ હવે જે ચાળીઓ ચડવાનો જે આંબો છે તેની આસપાસ ઘૂમશે। ચાલો બની રહીએ વિડીયોમાં।
મિત્રો આપણે આ અનેક ઢોલના ધબકાર સંભળાય છે. એ અનેક ઢોલ છે, સાંગી ઢોલ છે, મોટા ઢોલ તરીકે ઓળખવામાં આવે છે. અને આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે, એ ઉત્સવ છે, એ અનેરો છે. આપ જોઈ રહ્યા છો અને સામે ઝાડ છે, એ આંબાના ઝાડ ઉપર ચાળિયાની પોટલી ટાંગવામાં આવે છે. અને ગામ વાઇઝ ત્યાં આગળ ચાળીઓ ચડતા હોય છે અને અહીંયા શરૂઆત થઈ ગઈ છે ચાળિયાની. તો આ પૂરા જે ઢોલના મેળા છે એ ચાળિયાનો મેળો છે, એને આપણે માણીશું. આ પરંપરાગત સંસ્કૃતિને અનુલક્ષીને આ મેળો અહીંયા યોજાતો હોય છે અને ધાનપુર તાલુકાનો આ સૌથી મોટો મેળો ગણવામાં આવે છે. તો જોઈએ આ મેળાને, ચાળિયાના મેળાને. આ મેળામાં ધાનપુર તાલુકાના તમામ ગામોના માણસો, મધ્યપ્રદેશના માણસો, લીમખેડા, ગરબાડા, દેવગઢ બારિયા, છોટાઉદેપુર, આમ અનેક લોકો અહીંયા મેળો માણવા આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે આપ જરૂર કોમેન્ટ કરીને જણાવશો અને મળીએ આપણી સંસ્કૃતિના નવા વિડીયો સાથે.